ઉત્તર ગુજરાતનો અન્ય એક વિસ્તાર બનાસકાંઠામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। અમીરગઢ પંથકમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ। વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। તો ઇકબાલગઢમાં વરસાદથી રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા, જ્યારે કેટલાક વિસ્તારોમાં તો જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। વરસાદ શરૂ થતાની સાથે જ અનેક ગામ એવા હતા કે જ્યાં વીજળી પણ દૂર થઈ ગઈ હતી। વીજ પુરવઠો ત્યાં ખોરવાયો હતો। અંધારપટની વચ્ચે લોકો મુશ્કેલીમાં મુકાયા। ખેડૂતોમાં ક્યાંક ખુશી છે તો ક્યાંક તૈયાર પાકને નુકસાનની ભીતિ હાલમાં સેવાઈ રહી છે। તો બનાસકાંઠાના ઇકબાલગઢના રોડ રસ્તા પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। હજી તો ચોમાસું બેઠું નથી। એક તરફ જે તંત્ર છે, મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ પ્રી મોન્સૂન કામગીરી થઈ ગઈ છે તેવા દાવા કરી રહી છે, પરંતુ હજી તો માત્ર એક રાતમાં ધોધમાર વરસાદ વરસ્યો અને એવામાં રસ્તા ઉપર પાણી ભરાઈ જવાના દ્રશ્યો જોવા મળ્યા।